આજે આપણે આવી ગયા છીએ મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં આવેલું ભીમાશંકર જ્યોતિર્લિંગમાં. આ જ્યોતિર્લિંગે તમારે આવવું હોય તો પૂણાથી તમને કલાકે જ્યોતિર્લિંગની બસ મળશે. અહીંયા બસ, ટેક્સી દરેક વાહન આવે છે. આ તમે જોઈ રહ્યા છો તે ભીમાશંકર જ્યોતિર્લિંગનું પાર્કિંગ છે. અહીંયા પાર્કિંગના 50 રૂપિયા લે છે અને આગળ બીજું પાર્કિંગ છે, ત્યાં અંદર થોડુંક જવું હોય તો તેમના 100 રૂપિયા લે છે. અને બહાર ક્યાંય પણ તમે ગાડી રાખો તો તમે ફ્રી રાખી શકો છો, એટલે તમને જે ઈચ્છા પડે તે તમે કરી શકો છો. ભીમાશંકર જ્યોતિર્લિંગ જંગલમાં આવેલું છે. ચારે બાજુ જંગલ છે, વચમાં ભીમાશંકર જ્યોતિર્લિંગ છે. તો હવે આપણે ભીમાશંકર જ્યોતિર્લિંગ જોવા જઈશું. પાર્કિંગથી લગભગ અડધો કિલોમીટર અંદર જવું પડે છે. પછી ભીમાશંકર જ્યોતિર્લિંગનું મંદિર આવશે અને આપણે મંદિર જોશું. આ રસ્તો હજી બની રહ્યો છે નવો, ત્યાંથી જ જવાય છે, પણ અટાણે સાઈડમાંથી જવા દે છે, એટલે આ સાઈડનો કાચો રસ્તો છે. આપણે આ રીતના ભીમાશંકર જ્યોતિર્લિંગમાં જવાનું છે, સાઈડમાં કાચા રસ્તાથી. તો આપણે ભીમાશંકર જ્યોતિર્લિંગ જઈ રહ્યા છીએ. ભીમાશંકર જ્યોતિર્લિંગની કથા મુજબ કરકટી નામની રાક્ષસી હતી. તે રાક્ષસીના પતિનું નામ વિદ્યા હતું અને તેને યુદ્ધમાં રામે મારી નાખ્યો હતો. તેમના પતિના મૃત્યુ પછી તે તેમના માતા પિતા ભેગી રહેતી હતી. તેમના માતા પિતા એક દિવસ અગસ્ત્ય મુનિનું ભક્ષણ કરવા ગયા હતા. અગસ્ત્ય મુનિએ તપના બળથી તેમને બેયને ભસ્મ કરી નાખ્યા. તેથી તેમનું મૃત્યુ થયું અને પછી કરકટી નામની રાક્ષસી એકલી રહેવા લાગી. તે વખતે એકલી રહેતી હતી તે વખતે કુંભકર્ણ ત્યાં આવીને તેની પર મોહી ગયો અને કુંભકર્ણે તેમની પર બળાત્કાર કર્યો. બળાત્કાર કરીને તે લંકા જતો રહ્યો. તે પછી તેમને એક સંતાન થયું અને તે સંતાનનું નામ તેણે ભીમ રાખ્યું. ભીમ મોટો થયો પછી તેમને પૂછ્યું તેમની માતાને કે મારા પિતા કોણ? પછી તેમની માતાએ બધું વિસ્તારથી વાત કરી અને ભીમ ગુસ્સે થયો. તેમણે પ્રતિજ્ઞા લીધી કે હું બધાનો બદલો લઈશ. અને પછી તેમણે ભગવાન બ્રહ્માજીની તપસ્યા કરી. તપસ્યા કર્યા પછી તેમણે બ્રહ્માજી પસંદ થયા અને બ્રહ્માજી પાસે પછી તેમણે અનેક યુદ્ધ કર્યા અને બધા રાજાઓને હરાવ્યા અને બધા માથે ત્રાસ ગુજારવા માંડ્યો. બહુ ત્રાસથી બધા રાજા કૃપાયમંત થયા. પછી તેને કામરુ દેશની રાજાને પણ હરાવ્યો. સુદક્ષિણા નામના રાજાની સ્ત્રીએ શિવની પૂજા કરી અને શિવ ભક્ત હતી. બધી સ્ત્રીઓએ તેમની પૂજા કરી અને શિવ પ્રસન્ન થયા. રાજા રાણીની કઠોર તપસ્યાથી ભગવાન શિવ પ્રસન્ન થયા અને તેમને રાજાને એક તલવાર આપી અને પછી એમની સાથે યુદ્ધ કર્યું. ભીમ સાથે યુદ્ધમાં ભીમ માર્યો ગયો અને ભગવાન શિવે ગર્જના કરી એટલે બધા રાક્ષસો બળીને ભસ્મ થઈ ગયા. પછી ત્યાં દેવતાઓ આવ્યા અને ભગવાનને વિનંતી કરી કે તમે અહીંયા તમારે જ્યોતિર્લિંગ તરીકે સ્થાપિત થાવ. એટલે ત્યાર પછી તે જ્યોતિર્લિંગનું નામ ભીમાશંકર જ્યોતિર્લિંગ પડ્યું. આ છે ભીમાશંકર જ્યોતિર્લિંગનો ઇતિહાસ. આ તમે જે જોઈ રહ્યા છો તે ભીમાશંકર જ્યોતિર્લિંગ છે. ચારે બાજુ જંગલ છે અને વચમાં મંદિર છે. અહીંયા રહેવાની સગવડ છે. તમે ગમે ત્યારે આવો તો અહીં રહેવા માટે રૂમ પણ મળી જશે. જો અહીંયા રૂમ ન મળે ને અહીંયા ન રહેવું હોય તમારે તો આગળ મંચર ગામ આવશે. મંચર ગામમાં પણ તમે રહી શકો છો. ત્યાં પણ રહેવાની સગવડ સારી છે. મંચર ગામ અહીંથી 50 કિલોમીટર દૂર છે. અહીંયા પણ રહેવાની સગવડ છે. તમે અહીંયા પણ રહી શકો છો. મારી ચેનલ સારી લાગી હોય તો સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ કરવાનું જરૂર ભૂલતા